નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે ચલણ ન ભરવાથી શું થાય। તો મિત્રો, જ્યારે આપણા દ્વારા ટ્રાફિક પોલીસનું ઉલ્લંઘન થાય છે, એટલે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ આપણે, તેવા સમયે ટ્રાફિક પોલીસ દ્વારા આપણને એક ચલણ આપવામાં આવતું હોય છે કે જેની અંદર આપણે જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય છે તેનો દંડ રૂપે એક રકમ લખીને એક પહોંચ આપવામાં આવતી હોય છે, તો તેને ચલણ કહેવાય છે। મિત્રો, આ ચલણ ન ભરવાથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તે ચલણને ટ્રાફિક કોર્ટની અંદર ટ્રાન્સફર કરશે। તો ટ્રાફિક કોર્ટની અંદર જ્યારે આ ચલણ જાય છે આપણું, તેવા સમયે ટ્રાફિક કોર્ટ દ્વારા આપણને એક સમન્સ મોકલવામાં આવે છે। સમન્સ એટલે એક પ્રકારનું કોર્ટ દ્વારા આપણને મોકલવામાં આવતું આમંત્રણ છે મિત્રો। તો તે આપણને એવું જણાવે છે કે તમે કોર્ટની અંદર હાજર થાઓ, પરંતુ આપણે જો તેને પણ નજરઅંદાજ કરીએ છીએ, સમન્સ આવ્યું હોય કોર્ટનું તો ત્યાર પછી કોર્ટ બીજી વખત વોરંટ કાઢે છે આપણા નામનું, કે જે આપણા એરિયાની અંદર જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં આગળ આપણા નામનું વોરંટ આવે છે અને તે પોલીસ દ્વારા આપણી ધરપકડ કરીને આપણને કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે। હવે જો કોર્ટને એવું લાગે તો તમને જેલ પણ થઈ શકે છે અને દંડ તો આપણે ભરવાનો જ છે। બીજી વાત એ છે કે જો તમને એવું લાગતું હોય કે દંડની રકમ એટલે કે ચલણની અંદર જે દર્શાવેલ રકમ છે તે વધુ છે, તો મિત્રો તમે લોક અદાલતની અંદર જઈ શકો છો। લોક અદાલતની અંદર મિત્રો તમે વ્યાજબી કારણ દર્શાવી શકો છો અને જણાવી શકો છો કે આની અંદર જે દર્શાવેલ દંડની રકમ છે તે વધુ છે। તો જો કોર્ટને યોગ્ય લાગશે તો એ રકમની અંદર ફેરફાર કરીને પછી તમને ચલણ ભરવાનું કહી શકે છે। તો મિત્રો, આજના માટે આટલું જ। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય હિન્દ, જય ભારત।